સુરતમાં આર્થિક તંગીના સપડાયેલા ટેમ્પો ડ્રાઈવરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી। ટેમ્પો ડ્રાઈવર રાજેન્દ્રે તેમના મિત્રને ₹1.50 લાખ ઉછીના આપ્યા, ત્યારે રાજેન્દ્રને પૈસાની જરૂર ઊભી થતાં તેમણે ઉઘરાણી શરૂ કરી, જેથી લક્ષ્મણે ચેક આપ્યો હતો। ચેક બેંકમાં ભરતા રિટર્ન થયો તો મિત્રએ નાણાં પણ નહીં આપતા આખરે રાજેન્દ્રે ઘરમાં જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। તો પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ પણ શરૂ કરી છે। ફરિયાદી છે બેન, એમના પતિએ આ કામના જે તોમદારો છે એમને ₹1,50,000 ઉછીના આપેલા હતા અને એનું સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરેલું હતું। તેમ છતાં આ કામના આરોપીઓ આપતા નહોતા। ત્યારબાદ એમને ચેક આપેલા હતા, જે ચેક પણ બાઉન્સ થયેલા હતા। તે દરમિયાન લોકડાઉન હતા। આ કામના ફરિયાદીને પતિને પૈસાની જરૂર પડતા એમની પાસે અવારનવાર માગણી કરતા પૈસા આપેલ ન હતા અને જે આ કામના જે ફરિયાદીના પ્રતિ છે જે મરણ જનાર, એમને પણ લોકડાઉનના કારણે કોઈ કામ ધંધો નહોતો, એટલે પૈસાની સખત જરૂર પડેલી હતી। છતાં આ કામના જે તોમદારો છે વાયદો કરતા હતા અને કોઈ પૈસા પાછા આપતા ન હતા, જેથી એને લાગી હતા પોતાના જ ઘરમાં ગળે ફાંસો કહી અને આત્મહત્યા કરી લીધી।